બજાર જેવી ક્રિસ્પી અને ફરસી એવી જે આપણે ખારી શીંગ બનાવીશું તો માત્ર 30 રૂપિયામાં ડબ્બો ભરીને બનાવીશું. તો એકદમ મીઠાના માપ સાથે આપણે આ ખારી શીંગ પરફેક્ટ બનાવીશું અને એકદમ ક્રિસ્પી અને એકદમ ફરસી એવી બનશે. તો આ કુકરમાં બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું તો 100% બજાર જેવી ફરસી અને ખારી શીંગ બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા શીંગના દાણા લીધા છે. તો દાણાની પસંદગી તમારે મોટા હોય એવી કરવાની. તો દાણા બજારમાં અલગ અલગ નામથી મળતા હોય છે, પણ મને કંઈ ખબર નથી, તો હું આ મોટા દાણા પસંદ કરીને લઈ આવી. તો આ રીતે દાણાની પસંદગી કરવાની. તો મોટા દાણા હશે તો ખારી શીંગ ખાવામાં બહુ સારી એવી ટેસ્ટી લાગશે. તો આ રીતે દાણા પસંદ કરી લીધા. હવે આજે આપણે કુકરમાં બનાવીશું ખારી શીંગ. તો મેં અહીંયા પ્રેશર કુકર લીધું છે અને 2 કપ જેટલા ખારી શીંગ એટલે કે શીંગ દાણા ઉમેરી દીધા છે. સોરી, ખારી શીંગ બોલાઈ ગયું. હવે સાથે 2 કપ જેટલું આપણે પાણી, એટલે 2 કપ શીંગદાણા સાથે 2 કપ જેટલું પાણી, આ પરફેક્ટ માપ છે. અને 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને માત્ર એક જ વિસલ કરવાની છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એક વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખી વિસલ કરી લીધી. પ્રેશર નીકળી ગયું. તો આ રીતે તમે જોઈ શકો છો, દાણો આ રીતનો અધકચરો બફાવો જોઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો. જો વધારે બફાઈ જશે તો શેકવામાં ખૂબ ટાઈમ લાગશે. તો આ રીતે એક જ વિસલમાં આપણે દાણા બાફી લઈશું. તો હવે આપણે દાણામાંથી પાણી નિતારી લઈશું. તો એકદમ સારી રીતે નીતરી જાય ત્યાં સુધી 2 થી 5 મિનિટ માટે નિતારવાના. અને નીતરી જાય એટલે હવે આપણે કોટન કપડા પર 5 મિનિટ માટે જ આપણે પાથરી દઈશું. એટલે કે થોડા સુકાઈ જાય ત્યાં સુધી આપણે પાથરવાના છે. તો સૂકવવાના છે. તો આ રીતે આપણે કપડા પર પાથરી દઈશું. તો એકદમ સારી રીતે સુકાઈ જશે. જો વધારે સુકાઈ જશે તો શીંગ તમારી બરાબર નહીં શેકાય. તો પહેલેથી જ આપણે 5 મિનિટ માટે જ આ રીતે આપણે પાથરીને સુકવીશું. તો એકદમ સારી રીતે આપણે આ રીતે છૂટા છૂટા કરી દેવાના અને ફેન 5 મિનિટ માટે ચાલુ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ દાણો સુકાઈ ગયો છે. તો આ રીતે પાણી નથી, તો આ રીતે ચેક કરી લેવાનું. હવે આપણે શેકવા માટે પ્રોસેસ કરીશું. તો આ રીતે આપણે બધી જ શીંગને ભેગી કરી લઈશું. તો મેં અહીંયા પહેલેથી જ કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી હતી. તો ખાસ ધ્યાન રાખવાનું, જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો. તમે લોખંડની કઢાઈ પણ લઈ શકો છો. મારી પાસે નથી એટલે હું સ્ટીલની લઈ રહી છું. તો મેં અહીંયા મીઠાના પેકેટમાંથી અડધું પેકેટ મેં કઢાઈમાં ઉમેરી દીધું અને 1 કપ જેટલા શીંગદાણા આ રીતે ઉમેરી એકદમ સારી રીતે આપણે શેકવાના છે. તો શીંગદાણા ભીના છે એટલે ઉપર દાણાની ઉપર મીઠું ચોંટી જશે. જેમ જેમ શીંગદાણા શેકાશે તેમ તેમ મીઠું દાણા ઉપરથી ખરતું જશે અને શીંગદાણાનો કલર પણ ચેન્જ થવા લાગશે. તો તમે જોઈ શકો છો આ રીતે ઉપર મીઠું ચોંટી ગયું છે. તો હવે જેમ જેમ શેકાશે એમ દાણામાંથી મીઠું ખરતું જશે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને શેકવાના. તો જલ્દીથી શેકાઈ જશે. 1 કપ દાણા શેકવામાં 10 થી 12 મિનિટનો ટાઈમ લાગે છે. તો એકદમ પરફેક્ટ આ રીતે શેકી લેવાના. તો તમે જોઈ શકો છો મીઠું પણ એકદમ ડ્રાય થવા લાગ્યું અને સાથે દાણા પણ શેકાવા લાગ્યા. કલર ચેન્જ થઈ ગયો અને લગભગ મને અહીંયા 10 મિનિટ જેવું લાગ્યું. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારું એવા ફોતરા છૂટા પડવા લાગ્યા અને દાણા પણ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો એ જ રીતે આપણે બીજા બધા દાણા શેકવાના છે. તો આ રીતે ઝારાની મદદથી મીઠું ચાળી લઈશું અને દાણા છૂટા પાડી લઈશું. તો તમે અવાજ સાંભળી શકો છો. એટલા ક્રિસ્પી અને ફરસા દાણા બનીને રેડી છે. તો આ રીતે જોઈ શકો છો
બજાર કરતાં સસ્તા ભાવે ઘરે જ બનશે અને ઓછા ખર્ચમાં બનીને રેડી થશે. તો તમે એકવાર બનાવશો તો બજારમાંથી લાવવાનું પણ ભૂલી જશો. એટલી ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. થોડી મહેનત છે પણ ખૂબ ઇઝી રેસીપી છે. જલ્દીથી બનીને રેડી થઈ જાય છે. તો ઠંડીમાં આ ખાવાની બહુ જ મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ શિંગદાણાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, આ રીતે બરણીમાં ભરીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમને કંઈ ભૂખ લાગે ત્યારે તમે આ શિંગદાણા ખાઈ શકો છો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવજો.